નોન-વેજીટેરિયન રેસિપી ફોર 6 month old બેબીઝ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે, જેમ કે ઈંડાની પ્યુરી, માછલીની પ્યુરી, કાચા કેળા માછલીનું પોરીજ, ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી. ચાલો શરૂઆત કરીએ. હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે. તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઉર્જા જોઈતી હોય છે. ધાવણની સાથે જ પૂરક ખોરાક પણ શરૂ કરવો જોઈએ. આના સિવાય ધીરે ધીરે જેમ બાળકની ઉંમર વધે તેમ ખોરાકની માત્રા અને પ્રવાહી સુસંગતતા બદલતી રહેવી જોઈએ. કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ. જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવ્યું છે. જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે ત્યારે શરૂઆતમાં દિવસમાં 2 વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં 2 વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો અને ખોરાક સારી રીતે પકવેલ પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ. હવે આપણે જોશું કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે. તમામ માંસાહારી ખોરાકમાં વધુ પ્રમાણમાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મ પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેના મગજના વિકાસ માટે ખૂબ જરૂરી છે. બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પિંજરામાં ન પાળેલ મરઘી, ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે. માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો. બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહીં. ખાવાને સારી રીતે પકવવું જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે હંમેશા માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો. આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે જોઈશું કે આ માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે. ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ, જે છે ઈંડા પ્યુરી. ઈંડા પ્યુરી બનાવવા માટે આપણને જોઈશે 1 ઈંડું અને અડધી નાની ચમચી ઘી અથવા બટર. તેને તૈયાર કરવા માટે ઈંડું લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો. ત્યારબાદ ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો. ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો. વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો, કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે. મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. આંચને બંધ કરો અને ઈંડાની પ્યુરી તૈયાર છે. ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ. બીજી વાનગી જે આપણે જોઈશું તે છે માછલીની પ્યુરી. આ માટે આપણને જોઈએ છે સ્થાનીય મળતી કોઈ પણ માછલીના 2 ટુકડા, જેમ કે હલવા માછલી, બોમ્બીલ માછલી, સફેદ પામ્પલેટ અને સ્કોવિડ વિદ્રુપ. સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો. માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કુકરમાં રાંધો. હવે તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો. ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો. હવે સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો. બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે આ માછલીના કાંટાને નીકાળવામાં આવે, કારણ કે તે બાળકના ગળામાં અટકી ગુંગળાવી શકે છે. હવે મિક્સરમાં બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો. ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોરીજ. તેને બનાવવા માટે આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર, બોમ્બીલ માછલી અથવા કોઈ પણ સ્થાનિક માછલીના 4 નાના ટુકડા. પહેલા આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરૂ કરીશું. કોઈ પણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય છે. હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો.
આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સૂકવો જ્યાં સુધી તે કકરું થતું નથી. ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો. આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મૂકો. કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે. આગળ માછલીની પ્યુરી બનાવવા માટે પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો. ત્યાર પછી એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો. 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો, જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય. જરૂર પડે તો હજી પાણી ઉમેરો. હવે આ મિશ્રણને 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર પકવો. ત્યારબાદ પકવેલ માછલીની પ્યુરી તેમાં ભેળવો. મિશ્રણને હલાવતા રહો અને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો. કાચા કેળા માછલીની પોરીચ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ. હવે આપણે ચોથી વાનગી પર આવ્યા છીએ, ચિકન લીવર પ્યુરી. આ બનાવવા માટે આપણને જોઈએ છે 1 ચિકન લીવર. રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. તે સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી પાણી ઉમેરો. હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો. તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. તેને ઠંડુ પડ્યા બાદ એક પ્લેટમાં કાઢી લો. બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો. હવે આપણે 5મી વાનગી જોઈશું, ચિકન ગાજર પ્યુરી. આપણને જોઈએ છે 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર. શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. ત્યારબાદ તે સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી પાણી ઉમેરો. હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કુકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. ચાલો તેને થોડીવાર ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દઈએ. આગળ ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ. મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એક સાથે પ્યુરી બનાવી લો. આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ. નોંધ લો, આ તમામ વાનગીઓમાં વધુ માત્રામાં છે પ્રોટીન, DHA અને EPA ને ઓમેગા-3 ફેટી એસિડ્સ છે. કોલિન, વિટામિન A, વિટામિન D, વિટામિન B3, વિટામિન B6, ફોલેટ, વિટામિન B12, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન એટલે કે લોહ, ફોસ્ફોરસ, કોપર અને સેલેનિયમ. આ પોષક તત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. જોડાવા બદલ આભાર.